हेलो एवरीवन। तो लास्ट टाइम આપણે શું જોયું તો 0 અંશ 30 અંશ 45 અંશ 60 અંશ અને 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો। હવે આપણે જોઈશું કે 0 અંશ 30 અંશ 45 અંશ 60 અને 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો શોર્ટ ટ્રીકમાં કઈ રીતે લખાય। તો ચલો જોઈએ। તો જુઓ ખૂણો A बराबर, ત્યારબાદ 0 अंश 30 45 अंश 60 अंश અને 90 अंश। तो જોઈએ ખૂણા A માટે તો sin A cos A tan A પછી cosec A sec A અને cot A। तो चलो तो sin 0 माटे sin 30 sin 45 sin 60 sin 90 ए रीते cos माटे tan माटे cosec A माटे sec A माटे અને cot A माटे આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવવાના છે। તો સૌપ્રથમ તમારે યાદ રાખવાનું કે 0 થી 4 સુધીની સંખ્યાને આપણે 4 વડે ભાગીશું। જુઓ 0 ભાગ્યા 4 1 ભાગ્યા 4 2 ભાગ્યા 4 અને 3 ભાગ્યા 4 અને 4 ભાગ્યા 4। ત્યારબાદ શું કરશું આપણે કે જે સંખ્યાઓ લીધી મેં અહીંયા એનું આપણે વર્ગમૂળ લઈશું। ચલો આખાનું વર્ગમૂળ બરાબર। તો અહીં જુઓ 0 ભાગ્યા 4 એટલે તો 0 થઈ જવાના। તો શું થશે 0 અંશની sin 0 बराबर के મળે આપણને 0। चलो 1 भाग्या 4 तो 1 भाग्या 4 નું વર્ગમૂળ કરો તો 1 નું વર્ગમૂળ 1। चलो લખો અહીંયા ભાગ્યા 4 નું વર્ગમૂળ કેટલું ભાગ્યાની નીચે 4 છે તો 1 નું વર્ગમૂળ શોધી તો નીચે 4 નું પણ શોધવું પડશે ને કેમ કે આખામાં વર્ગમૂળ છે તો 4 નું વર્ગમૂળ કેટલું થશે 2। તેવી રીતે 2 ભાગ્યા 4 છે तो 2 दू કેટલા થશે 4 ઉડી જશે ને તો 1/2 મળશે। તો શું થશે અહીંયા ઉપર કેટલા વધ્યા આવે વર્ગમૂળમાં 1/2 વધ્યા બરોબર ને। તો શું થશે વર્ગમૂળમાં 1/2 એટલે કે 1 નું વર્ગમૂળ કેટલું 1 જ ભાગ્યા 2 નું વર્ગમૂળ તો આપણું એનું એ જ લખીશું તો વર્ગમૂળમાં 2। ચલો હવે 60 માટે વિચારો તો 3/4 છે તો 3 નું પહેલા વર્ગમૂળ કાઢીએ તો કેટલું થશે वर्गमूल 3। चलो तेवी रीते नीचे वर्गमूल में 4 तो 4 નું વર્ગમૂળ કેટલું થશે તો 2। તેવી રીતે 4/4 એટલે કેટલા મળશે 1 એટલે કે વર્ગમૂળમાં 1 મળશે તો 1 નું વર્ગમૂળ કેટલું 1। તો ચલો આના આધારે તમે શું કહી શકો કે sin 0 ની વેલ્યુ 0 sin 30 ની વેલ્યુ કેટલી 1/2 sin 45 ની વેલ્યુ કેટલી 1/√2 sin 60 ની વેલ્યુ કેટલી તો √3/2 અને sin 90 ની વેલ્યુ કેટલી તો 1। ચલો હવે cos A માટે કઈ રીતે શોધશું તો cos A માટે શું કરશું આપણે ખબર છે તો અહીંયાથી લખવાનું સ્ટાર્ટ કરીશું અને અહીંયા પૂરું કરશું। એટલે જુઓ અહીંયા 1 છે તો અહીંયા લખો 1 તો cos 0 ની વેલ્યુ કેટલી 1। ચલો cos 60 અહીંયા sin 60 ની વેલ્યુ કેટલી √3/2 હતું તો હવે આપણે અહીંયા લખીશું આ તો શું લખાશે √3/2। હવે 1/√2 તો 1/√2 ત્યાં જ આવશે તેવી રીતે 1/2 અને 0। તો આ થઈ cos A ની વેલ્યુ। તો અહીંયા મેં શું કર્યું કે sin ની જે વેલ્યુ હતી જે મેં અહીંયાથી શરૂ કરી લખવાની જુઓ 1 અહીંયા લખ્યો √3/2 1/√2 1/2 અને 0। ત્યારબાદ tan A એટલે તમને ખબર છે sin A ભાગ્યા cos A। તો તમે શું કરશો આ બંનેનો તમે શું કરશો ભાગાકાર કરશો sin A ભાગ્યા cos A। તો 0 માટે વાત કરવાની છે તો શું કરશો 0/1 કરશો એટલે કેટલો મળશે તમને 0। ત્યારબાદ tan 30 શોધવો છે તો શું કરશો તો sin 30 ભાગ્યા cos 30 તો 1/2 ભાગ્યા √3/2 તો 2 ઉપર જશે 2 નીચે આવશે 2 કેન્સલ થશે એટલે કેટલા મળશે 1/√3। चलो तेवी रीते 1/√2 1/√2 कैंसल थशे एटले केटला मळशे 1 ज मळशे। तो tan 45 ની વેલ્યુ કેટલી 1। તેવી રીતે 60 માટે વિચારો
તો tan શોધવાનો છે આપણે, તો 60 માટે વિચારવું હોય તો શું કરશું? તો tan 60 બરાબર sin 60 ભાગ્યા cos 60 એટલે શું થશે? √3/2 ભાગ્યા 1/2, 2 ઉપર જશે આ રીતે, √3 ગુણ્યા 2 અને નીચે બીજા 2 આવશે તો 2 કેન્સલ થશે એટલે કેટલા મળ્યા આપણને? √3 મળ્યા. ચલો અહીંયા લખીશું tan 60 ની વેલ્યુ √3. ત્યારબાદ શું કરશું? tan 90 માટે જોવાનું છે તો શું કરશું? sin 90 ભાગ્યા cos 90 એટલે કે 1/0 એટલે કેટલા થાય? ઇન્ફિનિટિવ એટલે કે અવ્યાખ્યાયિત. બરાબર. ચલો હવે cosec a, હવે આ તો સાવ ઇઝી છે, sin cos tan મળી ગયા તો એના વ્યસ્ત પણ તમને મળી જશે. તો cosec a બરાબર કેટલા થશે? 1/sin a એટલે કે 1/0 એટલે કેટલા? ઇન્ફિનિટિવ એટલે કે અવ્યાખ્યાયિત છે. ત્યારબાદ જુઓ હવે શું કરવાનું છે? 0 માટે વાત કરી. હવે cosec 30 એટલે શું થશે? 1/sin 30, 1/sin 30 એટલે શું થશે? જુઓ 1/sin 30, તો 1/sin 30 કેટલા છે? 1/2, તો 2 ઉપર જતા રહેશે તો શું થશે? તો cosec 30 ની વેલ્યુ કેટલી મળશે આપણને? 2. તો અહીંયા લખ્યા મેં 2. ત્યારબાદ શું કરશું? 0 માટે અને 30 માટે વાત થઈ ગઈ. હવે 45 શોધવાના છે તો cosec 45 બરાબર શું થશે? 1/sin 45, પણ sin 45 ની વેલ્યુ કેટલી છે? 1/√2. તો શું લખાશે અહીંયા? cosec 45 બરાબર શું લખાશે? 1/sin 45 તો sin 45 ની વેલ્યુ કેટલી છે? 1/√2. તો 1/√2 થશે. તો √2 ઉપર જશે તો શું લખાશે? cosec 45 ની વેલ્યુ √2. તો અહીંયા લખીશું √2. ચલો તેવી રીતે cosec 60 શોધીએ તો cosec 60 માટે શું થશે? sin 60 બરાબર 1/cos 60 એટલે શું લખાશે? 2/√3 લખાશે. લખાશે ને, કારણ કે sin 60 એકની નીચેમાં જશે એટલે એકની નીચે લખીશું તો શું લખાશે? √3/2 એટલે કે છેદ ક્યાં જશે? ઉપર જશે, છેદનો છેદ અંશમાં જશે એટલે શું લખાશે? 2/√3. ત્યારબાદ શું કરશું? 1 નો વ્યસ્ત 1, cosec 90 બરાબર 1/sin 90 એટલે શું લખાશે? 1/1 એટલે કે 1. ત્યારબાદ જુઓ sec a માટે જોવાનું છે હવે, અને cot a માટે. તો ચલો sec a માટે કઈ રીતે શોધશું? જે રીતે આપણે cosec નું શોધ્યું 1/sin a, તેવી રીતે sec a માટે શું કરશું? 1/cos a. તો 0 માટે શોધવાનું છે તો શું થશે? 1/1 થશે. જો sec a બરાબર એટલે કે sec 0 બરાબર શું થશે? 1/cos 0. તો 1/cos 0 એટલે કેટલા છે? 1 છે. તો 1/1 એટલે કે 1. ચલો તેવી રીતે cos 30 માટે તો sec 30 શોધવું હોય તો શું થશે? 1/cos 30. તો 1/cos 30 એટલે શું થશે? 2/√3 લખાશે, કારણ કે છેદનો છેદ અંશમાં જશે. ચલો તેવી રીતે 45 માટે વાત કરો તો શું લખાશે? √2. એનો વ્યસ્ત કેટલો? 2. 1/0 એટલે કેટલા? અવ્યાખ્યાયિત એટલે કે ઇન્ફિનિટિવ. ચલો તેવી રીતે cot a માટે આનો વ્યસ્ત એટલે કેટલો? 1/0 એટલે કેટલો? અવ્યાખ્યાયિત એટલે કે ઇન્ફિનિટિવ. આનો વ્યસ્ત એટલે કે √3. 1 નો વ્યસ્ત 1, √3 નો વ્યસ્ત કેટલો? 1/√3. અને ઇન્ફિનિટિવ એટલે કેટલો? 0. 1/∞ એટલે કે 0. તો આ થઈ ગયું શોર્ટ ટ્રીક આપણી 0, 30 અને 45, 60 અંશ અને 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. તો મેં અહીંયા શું કર્યું? તમારે ખાલી કેટલું યાદ રાખવાનું કે 0 થી 4 સુધીની સંખ્યા લેવાની અને 4 વડે ભાગી દેવાના, અને તે બધી સંખ્યાઓનું આપણે વર્ગમૂળ લઈ લઈશું. તો જુઓ વર્ગમૂળ લઈ લીધું. 0/4 એટલે કે 0, 1/4 એટલે કે 1/2, 2/4 એટલે કે 1/2 લખાય. તો 1/2 નું વર્ગમૂળ કાઢીશું એટલે કેટલું મળશે? 1/√2. ત્યારબાદ આનું વર્ગમૂળ કાઢીશું એટલે √3/2. 4/4 એટલે કે 1, 1 નું વર્ગમૂળ 1. તો અહીંયા આપણને સાઇનના 0 થી 90 સુધીના ત્રિકોણમિતીય ગુણોત્તરો મળી ગયા. ત્યારબાદ શું કર્યું મેં? cos a માટે ઉલટું મેં લખ્યું. અહીંયા 1 થી શરૂઆત કરી અને 0 સુધી લખે મેં. અહીંયા જુઓ
1 √3/2 1/√2 1/2 અને 0. ત્યારબાદ tan a બરાબર મને ખબર છે આપણને કે sin a ભાગ્યા cos a, તો મેં આનો ભાગાકાર કરી દીધો 0/1 એટલે કે 0, 1/2 ભાગ્યા √3/2 એટલે કે 1/√3 લખાશે. તેવી રીતે આમાં બરાબર. ત્યારબાદ શું કર્યું cosec a એટલે કે sin નો વ્યસ્ત, તો 1/0 એટલે કે ઇન્ફિનિટી થશે. આનો વ્યસ્ત એટલે કે 2/1 લખાશે એટલે કે 2, 1/√2 આનો વ્યસ્ત લખીશું એટલે કે √2, √3/2 છે તો આનો વ્યસ્ત લખીશું તો 2/√3, 1 લખીશું તો 1. તેવી રીતે cos a માટે અને sec a માટે વિચારવાનું છે, તો હવે cos a sec a નો વ્યસ્ત છે અથવા તો sec a cos a નો વ્યસ્ત છે. તો શું થશે અહીંયા, તો 1 નો વ્યસ્ત 1, √3/2 નો વ્યસ્ત 2/√3, 1/√2 નો વ્યસ્ત √2, 1/2 નો વ્યસ્ત 2 અને 0 નો વ્યસ્ત કેટલો ઇન્ફિનિટી 1/0 એટલે કે ઇન્ફિનિટી એટલે કે અવ્યાખ્યાયિત. પછી હવે tan a ઉપરથી આપણે cot a લખવાના હતા, તો cot a બરાબર 1/tan a, તો 1/0 એટલે કે ઇન્ફિનિટી, 1/√3 નો વ્યસ્ત એટલે કે cot 30 એટલે કેટલા થશે √3, 1 નો વ્યસ્ત 1, √3 નો વ્યસ્ત કેટલો 1/√3 અને 1/∞ એટલે કે 0. તો આ થઈ ગયા 0, 30, 45, 60 અને 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 6. તો હવે જોઈએ ઉદાહરણ નંબર 6. આપણે રેખાઓ અને ખૂણાઓ નહોતા ભણી રહ્યા, ત્રિકોણમિતિનો પરિચય જ ભણી રહ્યા હતા, પણ મારાથી ભૂલથી રહી ગયું હતું એ કાઢવાનું. બરાબર છે, તો મને પાગલ ના સમજતા. તો ચલો હવે જોઈએ કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. તો ચલો સૌપ્રથમ આપણે ત્રિકોણ એબીસી દોરી દઈએ. ચલો ત્રિકોણ એબીસી એમાં શું કીધું છે, ખૂણો બી કાટખૂણો. ખૂણો બી કાટખૂણો. એ બી બરાબર 5 સેન્ટીમીટર આપણને આપેલા છે. કેટલા? એ બી બરાબર 5 સેન્ટીમીટર. ચલો અહીંયા લખો એ બી બરાબર 5 સેન્ટીમીટર. ત્યારબાદ ખૂણો એસીબી બરાબર 30 અંશ. ખૂણો એ સી બી કેટલો આપેલો છે? 30 અંશ. તો બાજુ બીસી અને એસીની લંબાઈ શોધવાની છે. શું કરવાનું છે? બીસી અને એસીની લંબાઈ શોધવાની છે. તો કઈ રીતે શોધશું? તો આપણે બધા અગાઉ એક્ઝામ્પલ શીખી જ ગયા છે. સેમ એ રીતે શોધવાનું છે, પણ અહીંયા શું આપેલું છે? આપણને ખૂણો આપી દીધો છે. હવે તો ખૂણાના આધારે આપણે શું કરવાનું છે? બાજુઓની લંબાઈ શોધવાની છે. તો ચલો જોઈએ. તો સૌપ્રથમ આપણને અહીંયા જે આપેલું છે તે લખી દઈએ કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી શું છે? કાટખૂણો છે. બરાબર છે. અને એ બી બરાબર 5 સેન્ટીમીટર અને ખૂણા એસીબી નું માપ આપેલું છે આપણને કેટલું? 30 અંશ. બરાબર છે. તો અહીં શું કરવાનું છે? આપણે બીસી અને એસી શોધવાના છે. તો કઈ રીતે શોધશું આપણે? તો આપણે આ ખૂણાની મદદથી આપણે સાઇન, કોસ અને ટેન એનું આપણે સૂત્ર વાપરવાનું છે. તો એ ત્રણેયમાંથી આપણે કયું સૂત્ર વાપરીએ તો આપણને બીસી અથવા તો એસી મળે? તો ચલો જોઈએ. તો હું અહીંયા કયું વાપરીશ? ટેન સી અથવા તો સાઇન સી વાપરીશ. કેમ? તમે જુઓ અહીંયા સામેની બાજુ તમને આપેલી છે. બરાબર છે. તો એવું સૂત્ર વાપરો કે જેમાં સામેની બાજુ આવતી હોય. તો જુઓ સાઇનની શું થશે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. પછી કઈ થશે? ટેન 30 માટે સામેની બાજુ ભાગ્યા કર્ણ. કેમ સામેની બાજુ વાળું મેં સૂત્ર વાપર્યું? કારણ કે અહીંયા આપણને એક બાજુની લંબાઈ આપેલી છે જે ખૂણા સી ની સાપેક્ષમાં સામેની બાજુ છે. એટલે હું શું કરીશ? સાઇનનું અથવા તો ટેનનું સૂત્ર વાપરીશ. તો ચલો અહીંયા હું ટેનનું વાપરું છું, અથવા તો તમે સાઇનનું પણ વાપરી શકો છો. ચલો હવે ટેનનું વાપરીશું. અહીંયા ટેન 30. તો ટેન 30 એટલે કે આ ખૂણાની સાપેક્ષમાં એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ લખીશું. તો શું થશે? સામેની બાજુ એ બી ભાગ્યા બીસી. ચલો ત્રિકોણમિતીય ગુણોત્તરો મેં શીખવાડ્યા એ તમારે યાદ રાખવાના રહેશે કે ટેનની 0ની વેલ્યુ કેટલી, ટેન 30ની વેલ્યુ કેટલી, ટેન 45ની કેટલી, 1, ટેન 60ની કેટલી, એ રીતે તમારે બધી યાદ રાખવી પડશે. તો તમારે પરીક્ષામાં ઓછો ટાઈમ બગડશે. તમે એ રીતે કોઈ કોષ્ટક દોરવા બેસતા નહીં. જો તમે ક્યાંક ભૂલા પડો, તમને યાદ ના રહ્યું હોય તો જ તમારે એ રીતે તમારી પાસે ટાઈમ હોય
તો ટેબલ બનાવી જોવાનું, બરાબર છે. તો હવે શું કરશું આપણે tan 30ની વેલ્યુ તો તમને ખબર હોવી જોઈએ. તો tan 30ની વેલ્યુ કેટલી છે 1/√3. તો શું કરશો હવે AB બરાબર કેટલા આપેલા છે આપણને 5 સેન્ટીમીટર. તો ચલો અહીંયા લખો AB બરાબર 5 સેન્ટીમીટર. શોધવાનું શું હતું BC. ઓકે, તો હવે શું કરશો BC શોધવાના છે તો BC ને અહીંયા ગુણો અને √3 ને અહીંયા ગુણો. તો શું થશે BC બરાબર 5√3. તો અહીંયા જો તમને BC મળી ગયા. હવે શું જોઈએ છે AC. તો AC શોધવું છે તો શું કરશો હવે જુઓ સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો sin 30 જોઈએ. sin 30 શોધીએ અથવા તો cos 30 શોધીએ કે જેમ આપણે કર્ણ શોધવાનો છે તો કર્ણ કયા કયા સૂત્રમાં આવે છે તો sin માં અને cos માં. તો તમે cos નું પણ સૂત્ર વાપરી શકો છો, હું sin નું વાપરું છું અહીંયા. તો sin 30 બરાબર શું થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કઈ છે AB, કર્ણ કયો છે આપણો AC. તો AB બરાબર શું છે આપણી પાસે 5 સેન્ટીમીટર અને AC શોધવાના છે sin 30 આપણી પાસે. તો sin 30 ની વેલ્યુ કેટલી થશે એ જોવાની આપણે. તો sin 30 ની વેલ્યુ કેટલી 1/2. તો AC શોધવાનું હતું તો AC બરાબર શું થશે બે અહીંયા ગુણાશે તો 10 સેન્ટીમીટર. તો અહીંયા આપણે BC અને AC શોધવાના હતા એ મળી ગયા. તો અહીંયા આપણે એક્ઝામ્પલ પૂરો થાય છે. તમે આને અલગ અલગ રીતે પણ તમે ગણી શકો છો. અહીંયા મેં tan 30 લીધા તો તમે અહીંયા sin 30 લઈને પણ તમે ગણી શકો છો, બરાબર છે. અહીંયા મેં sin 30 લીધા તો તમે અહીંયા cos 30 લઈને પણ ગણી શકો છો. મીનિંગ એ છે આપણો કે આપણને BC અને AC મળવો જોઈએ. આપણે તમે ગમે તે રીત વાપરો, તમે ગમે તે ત્રિકોણમિતીય ગુણોત્તરો વાપરો, ગમે તેટલું તમે લાંબુ કરો, પણ આપણને BC અને AC આ જ મળવા જોઈએ. તમને અહીંયા એવું થશે કે સર એમ કહેતા હતા આપણને કે બે બાજુની લંબાઈ આપણને મળે તો તમે કર્ણ શોધવો હોય અથવા તો કોઈ એક બાજુની લંબાઈ શોધવી હોય તો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરવો. તો હા તમે કરી શકો છો. જો તમને tan 30 તમે શોધ્યા તો BC બરાબર તમને 5√3 મળ્યા, બરાબર છે. તો અહીંયા તમને બે બાજુની લંબાઈ મળી ગઈ તો તમે પાયથાગોરસના પ્રમેય ઉપરથી તમે AC મેળવી શકો છો. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ કરી જુઓ, બરાબર છે. તો તમને AC પણ આટલા જ મળશે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 6 પૂરો થાય છે. તો હવે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 7. તો ઉદાહરણ નંબર 7 શું કહેવા માંગે છે કે ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. તો ચલો લખો અહીંયા, દોરો અહીંયા. ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. PQ બરાબર 3 સેન્ટીમીટર આપેલા છે આપણને અને PR બરાબર 6 સેન્ટીમીટર આપેલા છે આપણને. તો ખૂણો QPR અને ખૂણો PRQ શોધો. ખૂણો QPR એટલે કે ખૂણો P શોધવાનો છે અને ખૂણો QPR અને ખૂણો PRQ શોધવાનો છે એટલે કે ખૂણો P શોધવાનો છે અને ખૂણો R શોધવાનો છે. એ કેવા ખૂણા છે લઘુકોણ છે એટલે કે આપણે શોધીશું તો આપણને કેવા મળશે 90 અંશથી ઓછા મળશે. તો ચલો શોધીએ આપણે. અહીંયા લખવાનું કે ત્રિકોણ PQR માં ખૂણો Q કેવો છે કાટખૂણો એટલે કે 90 અંશનો છે. PQ બરાબર કેટલું છે 3 સેન્ટીમીટર છે. અને PR બરાબર કેટલા છે 6 સેન્ટીમીટર. તો ચલો અહીંયા આપણે R નું અને P ના ખૂણાનું માપ શોધવું છે. તો સૌપ્રથમ R નું શોધીએ. તો અહીંયા આપણી પાસે શું છે સામેની બાજુ આપણને આપેલી છે. તો શું કરશું આપણે, જો અહીંયા સામેની બાજુ પણ આપેલી છે અને કર્ણ પણ આપેલો છે. તો એવું કયું સૂત્ર છે કે જેમાં સામેની બાજુ અને કર્ણ બંને આપેલું હોય તો સાઇન નું સૂત્ર છે. તો ચલો મૂકો સાઇન. ખૂણો કયો છે R છે. આની સાપેક્ષે આપણે શોધવાનું છે કારણ કે આપણે ખૂણો R શોધવાનો છે. તો શું કરશું સાઇન R બરાબર શું થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે PQ ભાગ્યા PR. PQ કેટલા છે આપણી પાસે 3 સેન્ટીમીટર
પીઆર કેટલા છે 6 સેન્ટીમીટર, 3/6 એટલે કે 1/2. તો સાઇન આર બરાબર આપણને કેટલા મળ્યા? 1/2 મળ્યા આપણને. તો અહીં ચલો સાઇન આર બરાબર શું થશે? સાઇનમાં આપણે સાઇન માટે વાત કરીએ છીએ ને, તો સાઇનમાં તમે જુઓ તો સાઇનની કઈ વેલ્યુની કિંમત 1/2 થશે? કયા ખૂણા માટે? તો જુઓ તો સાઇન 30 તમે જોશો ટેબલમાં, સાઇન 30 બરાબર કેટલા થશે? 1/2. એટલે કે 1/2 ની જગ્યાએ હું સાઇન 30 લખી શકું, બરાબર ને? તો અહીંયા જો સાઇન આર અને સાઇન 30 છે તો શું લખાશે? સાઇન સાઇન જશે એટલે કે આર બરાબર કેટલા? ખૂણો આર બરાબર કેટલા મળ્યા આપણને? 30° મળ્યા. એટલે કે ખૂણો કયો મળ્યો? 30° મળી ગયો, બરાબર? એકદમ સિમ્પલ છે. તો મેં અહીંયા શું કર્યું? ખૂણો આર એટલે કે મેં PRQ શોધ્યો, એટલે કે ખૂણો PRQ બરાબર કેટલા? 30°. કઈ રીતે? ચલો હું ફરીથી રિપીટ કરી દઉં કે ત્રિકોણ PQRમાં મને ખૂણો Q કાટખૂણો આપેલો હતો અને ખૂણો P અને ખૂણો R શોધવાનો છે. જે કેવા છે? P અને R લઘુકોણ છે, કારણ કે ખૂણો Q કેવો છે? કાટખૂણો છે. એટલે કે P અને R લઘુકોણ હોવાથી તો લઘુકોણનું માપ હંમેશા કેવું હોય? 0 થી 90° ની વચ્ચે. એટલે તમને 0 અને 90° ની વચ્ચે તમને આ ખૂણાઓ મળશે. તો અહીંયા જુઓ તમે 30 મળ્યો ને, 0 અને 90° ની વચ્ચે છે, બરાબર? તો અહીંયા મેં શું કર્યું? તો રકમમાં આપણને PQ આપેલો હતો અને PR આપેલો હતો. તો મેં એવા સૂત્રનો ઉપયોગ કર્યો કે જેમાં R ની સાપેક્ષે મારે સૂત્ર વાપરવાનું હતું, બરાબર? તો મેં એવું સૂત્ર વાપર્યું કે જેમાં સામેની બાજુ અને કર્ણ બંને આપેલું હોય. તો અહીંયા મેં જુઓ સાઇનનું વાપર્યું. સાઇન એકલું જ એવો છે કે જેમાં સામેની બાજુ અને કર્ણ આવેલો હોય, બરાબર? તો મેં અહીંયા સામેની બાજુ ભાગ્યા કર્ણ માટે સૂત્ર વાપર્યું. તો સાઇન આર બરાબર શું મળ્યું મને? 1/2. તો 1/2 કોની વેલ્યુ છે? તો સાઇન 30 ની. તો સાઇન સાઇન કેન્સલ એટલે કે ખૂણો R નું માપ કેટલું મળશે આપણને? 30°. એટલે કે ખૂણો PRQ એટલે વચ્ચે R છે, એટલે કે ખૂણા R નું માપ શોધવાનું હતું આપણે. તો ખૂણા R નું માપ શોધી લીધું. તો હવે જો 90, તો અહીંયા તમે જુઓ તો જુઓ મને ખૂણા R નું માપ એટલે કે ખૂણા PRQ નું માપ મને 30 મળ્યું. તેથી ખૂણા QPR નું માપ 60° મળશે. મળી ગયા મને બંને ખૂણાનું માપ. હવે તમને એમ થશે કે સરે કેમ QPR બરાબર 60 ડાયરેક્ટ લખી દીધા? તો તમને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો માપનો સરવાળો કેટલો થાય? 180° થાય. ખૂણો બી તમને આપેલો હતો, ખૂણો Q તમને આપેલો હતો કેટલો? કાટખૂણો એટલે કે 90°. ખૂણો R શોધવાનો હતો તો તમે શોધ્યો કેટલો? 30°. બરાબર? તો કેટલો થયો? 90 ને 30 120, બરાબર? તો બે ખૂણાનું માપ તમને 120 મળ્યું. તો 180 થવા માટે બીજા કેટલા જોઈએ? તો 60 જોઈએ. તો ઓબ્વિયસલી અહીંયા કેટલા હશે? 60° નો ખૂણો હશે. તેથી ખૂણા QPR નું માપ કેટલું? 60° થશે, બરાબર છે? અહીંયા એકદમ ઇઝી એક્ઝામ્પલ હતો જે અહીંયા પૂરો થાય છે. તો હવે ઉદાહરણ નંબર 8 જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ નંબર 8 જોઈશું અને સ્વાધ્યાય 8.2 જોઈશું.